બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકામાં એક વિશિષ્ટ શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગૌ સેવા ક્ષેત્રે પાયાનું પ્રદાન કરનાર દિવંગત અગ્રણીને આદરપૂર્વક યાદ કરવામાં આવ્યા હતા. ગેડા ગામે આવેલી ગૌશાળા ખાતે શોક સભા યોજાઈ હતી. આ પ્રસંગે વિવિધ ધાર્મિક સ્થળોના મહંતો, ગૌભક્તો અને બનાસકાંઠા સહિત આસપાસના જિલ્લાઓની ગૌશાળા પાંજરાપોળના સંચાલકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત સૌએ ગૌમાતાના પડતર પ્રશ્નોના નિરાકરણ માટે સરકાર સુધી રજૂઆતો કરવામાં સદગતે ભજવેલી સક્રિય ભૂમિકાને બિરદાવી હતી. વક્તાઓએ જણાવ્યું હતું કે ગૌ સેવા પ્રત્યેની તેમની નિષ્ઠા અને કાર્યશૈલી આવનારી પેઢી માટે પ્રેરણારૂપ બની રહેશે. 86 વર્ષની વયે અવસાન પામેલા આ સેવાભાવી વ્યક્તિત્વને પુષ્પાંજલિ અર્પી ગૌશાળાના સંચાલકોએ તેમના દ્વારા શરૂ કરાયેલા સેવા કાર્યોને અવિરત ચાલુ રાખવાનો સંકલ્પ કર્યો હતો. સમગ્ર પંથકમાંથી આવેલા જીવદયા પ્રેમીઓએ મૌન પાળી સદગતના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી. ગૌ સેવા અને જીવદયાના પર્યાય સમાન અગ્રણીને મહાનુભાવો અને પશુપાલકો દ્વારા ભાવભીની અંજલિ આપવામાં આવી હતી.